હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ઇંગ્લિશ અને 2025ની બોર્ડની એક્ઝામ માટે જે ઇંગ્લિશના પેપર માટેની જે બ્લુપ્રિન્ટ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો શું છે આ બ્લુપ્રિન્ટ કે પેપર છે એમાં ગ્રામર છે, આપણે ઇંગ્લિશની અંદર કહેવાય છે ગ્રામર આવે છે, પછી કહેવાય છે સપ્લિમેન્ટરી રીડિંગ જે બ્લેક બક છે એની જે બુક આવે છે એમાંથી આપણને પૂછાતું હોય છે. ત્યાર પછી ટેક્સ્ટ બુક છે એમાંથી પૂછાય છે. જ્યારે આપણે સામાજિક વિજ્ઞાન છે, કોઈ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ગુજરાતી છે, આ દરેક વિષય છે તો એ વિષયની અંદર કહેવાય છે કે જે ગુણભાર હોય છે એ દરેક પાઠને આધારે હોય છે. જ્યારે ઇંગ્લિશની અંદર આવું નથી. ઇંગ્લિશની અંદર કઈ રીતનો પ્રશ્ન બને છે તો કે ઇંગ્લિશની અંદર આપણે કહેવાય જે કંઈ આપણે પ્રશ્ન પૂછાય છે તો એ ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. ત્યાર પછી કહેવાય છે ગ્રામરની અંદરથી પૂછાય છે, પછી બ્લેક બક છે એની અંદરથી પૂછાય છે, પછી રાઇટિંગના માર્ક હોય છે. તો એના વિશે જે બ્લુપ્રિન્ટ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ તો કે આપણો લેક્ચર છે ધોરણ 10 ઇંગ્લિશ 2025ની બોર્ડની એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ. તો કહીએ ને તો કે આપણી જે ટેક્સ્ટ બુક છે, જે આપણે જે ભણીએ છીએ એ ટેક્સ્ટ બુક છે, એ ટેક્સ્ટ બુકમાંથી આપણને કહેવાય છે 23 માર્ક છે એનું પૂછાય છે. ત્યાર પછી જોઈએ તો કે ગ્રામર છે, તો કે ગ્રામર માટે આપણને 24 માર્ક, અતિ મહત્વનું સૌથી વધારે જો કોઈ પોઈન્ટ હોય જે પૂછાતું હોય તો કે ગ્રામર છે, રોકડિયા માર્ક છે. અને ત્યાર પછી જોઈએ તો કે સપ્લિમેન્ટરી રીડિંગ, જેને આપણે શું કહીએ છીએ તો કે બ્લેક બક, અને એની અંદરથી આપણને 8 માર્કની અંદર પૂછાય છે. દરેક વસ્તુ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે કઈ વસ્તુ ક્યાંથી પૂછાય છે, પણ આપણે પહેલા જોઈ લઈએ. ત્યાર પછી કહેવાય તો કે અનસીન ડેટા જે કહેવાય છે 9 માર્કની અંદર પૂછાય છે. અને ત્યાર પછી રાઇટિંગ, તો કે રાઇટિંગ છે એના 16 માર્ક આવે છે. અને આ રીતે આપણે દરેક માર્ક છે એનો ટોટલ આપણે કરીએ તો કે 80 માર્કની અંદર આ દરેક વસ્તુ છે એનો ટોટલ થાય છે. હવે જોઈએ વિભાગ વાઇઝ આપણે દરેક વસ્તુ છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જોઈએ તો કે આપણે સેક્શન એ. હવે જ્યારે આપણે પેપર લખીએ તો સેક્શન એ ની અંદર કહેવાય છે સેક્શન એ માંથી આપણને 17 માર્ક છે, 17 માર્કનું પૂછાય છે. હવે એની અંદર જે કહેવાય છે સૌથી પહેલા કહેવાય છે 10 માર્ક છે એ આપણને પેરેગ્રાફના, ત્યાર પછી 3 માર્ક છે એ શોર્ટ નોટના, અને કહેવાય છે 4 માર્ક છે એ ટ્રુ ફોલ્સના પૂછાય છે. તો જો આ જે 10 માર્કનું જે કંઈ પૂછાય છે ને એ 10 માર્કનું આપણે જે કહેવાય છે આપણે જે ટેક્સ્ટ બુક છે એમાંથી આપણને પ્રશ્ન આવે છે, પેરેગ્રાફ આપવામાં આવે છે અને પેરેગ્રાફની નીચે કહેવાય છે પ્રશ્ન આપે છે. તો 10 માર્ક એના. ત્યાર પછી કહેવાય 3 માર્ક છે, તો કે આ 3 માર્ક છે એ આપણને શોર્ટ નોટના આવે છે. શોર્ટ નોટ પૂછાય છે જે અતિ મહત્વની હોય અને પૂછાતી પણ આવી છે, દર વર્ષે પૂછાય પણ છે. તો કે 3 માર્ક છે શોર્ટ નોટના છે. તો કે 10 માર્કનું કહેવાય છે આ ટેક્સ્ટ બુકમાંથી આ વસ્તુ છે, શેનું છે તો કે ટેક્સ્ટ બુક. પછી આ 3 માર્ક જે શોર્ટ નોટ છે એ પણ કેમાંથી પૂછાય છે તો કે ટેક્સ્ટ બુકમાંથી. અને ત્યાર પછી કહેવાય છે ટ્રુ ઓર ફોલ્સ, એટલે ખરું અથવા તો ખોટું, સાચા ખોટા. તો કે એ 4 માર્કની અંદર પૂછાય છે. અને એ ખરા ખોટા જે કંઈ પૂછાય છે તો એ પણ આપણે કહેવાય છે આપણી ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. તો દરેક વસ્તુ છે એ 17 માર્ક છે એ આપણને આ જે કંઈ પ્રશ્ન બન્યો, જે કંઈ 17 માર્ક છે એ આપણને ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. એટલે વાત કંઈક અહીંયા એવી થાય છે કે જે સેક્શન એ છે ટોટલ દરેક વસ્તુ સેક્શન એ ની અંદર છે એ ટેક્સ્ટ બુકમાંથી આવે છે. તો જોઈએ ત્યાર પછી શું કહે છે, તો જોઈએ સેક્શન બી. તો કે સેક્શન બી છે તો સેક્શન બી ની અંદર સ્ટાન્જા, એટલે સ્ટાન્જા એટલે આપણને જે કહેવાય છે પોયમ આપેલી હોય છે અને એની નીચે પ્રશ્ન આપેલા હોય છે. તો એના 3 માર્કની અંદર પૂછાય છે. તો ઓલું 17 માર્કનું જે પ્રશ્ન હતું આપણે આગળ જોયું, 17 માર્ક છે એ ટેક્સ્ટ બુકના હતા, ટેક્સ્ટ બુકના. તો આ પોયમ છે એ પણ આપણી બુકમાંથી જ આવે છે, ટેક્સ્ટ બુક. તો 17 ને પ્લસ કેટલા 3 કેટલા થયા 20 માર્ક. તો આ 20 માર્ક શેના થયા તો કે ટેક્સ્ટ બુકના થયા. અને કહેવાય છે આપણે આગળ જોઈ ગયા સૌથી પહેલા તો કે 23 માર્કનું જે પૂછાય છે ને એ ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. તો 23 માર્કનું જે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે એટલે આપણે જોયું તો કે વિભાગ એ છે એમાં 17 માર્કનું પૂછાય છે. આપણને પેરેગ્રાફ આપવામાં આવે છે, શોર્ટ નોટ આપવામાં આવે છે, ખરા ખોટા આપવામાં આવે છે. ત્યાર પછી આપણે વિભાગ બી ની અંદર જોયું તો કે 3 માર્કનું સ્ટાન્જામાંથી પૂછાય છે, એટલે પોયમમાંથી. એટલે 17 ને 3 કેટલા થયા, 17 ને 3 20 થયા. અને 20 અને આ જે 3 માર્ક છે ને 3 માર્ક એ આપણને કહેવાય છે કે તમે પણ જોયું હોય છે, અભ્યાસ એટલે લગી ભણ્યા છો, અભ્યાસ તો કર્યો હશે. 3 માર્કનું છે ને એ આપણે જે યુનિટ ભણેલા હોય ને એમાંથી એક ખાલી જગ્યા પૂછવામાં આવે છે, પાઠના આધારે જ હોય છે. તો 20 ને 3 23 એટલે 23 માર્ક થઈ ગયા. તો કે આ 23 માર્ક આપણને શેમાંથી પૂછાય છે તો કે ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. 23 માર્ક એટલે ટેક્સ્ટ બુક છે એનું ક્લિયર. ત્યાર પછી આપણે જોઈએ ગ્રામરને એના વિશે ચર્ચા કરવાની છે, પણ આપણે અત્યારે કંઈક હતા અહીંયા. તો સ્ટાન્જા છે એના 3 માર્ક. ત્યાર પછી જોઈએ તો કે આ પેરેગ્રાફ, અને આ જે પેરેગ્રાફ આપણને આપવામાં આવે છે સેક્શન બી ની અંદર હું વાત કરું છું. તો સેક્શન બી ની અંદર જે પેરેગ્રાફ આપવામાં આવે છે એ સપ્લિમેન્ટરી રીડિંગ એનો આપવામાં આવે છે. આ સપ્લિમેન્ટરી રીડિંગ એટલે શું તો કે બ્લેક બક કહેવાય છે. બ્લેક બક નામની બુક આવે છે, આપણે ધોરણ 10 માટે ઉપયોગી આપણને બને. અને એમાં 22 ચેપ્ટર છે, 22 જેટલા ચેપ્ટર છે. અને ચેપ્ટર છે એની અંદરથી તમને પેરેગ્રાફ આપવામાં આવે છે. તમે અત્યારે લગી પેપર છે સેક્શન બી એની અંદર સોલ્યુશન કર્યું હોય છે તો કે પહેલા પોયમનું આવે અને પોયમ પછી તમને જે નીચે ફકરો આપવામાં આવે એ તમે જોવો છો.
અને જોઈને આપણને ખ્યાલ પડે છે કે આવો ફકરો તો આવું કે પાઠમાં આવતું નથી, એટલે બહારનું પૂછાય છે, આપણને ખ્યાલ છે. તો જે બહારનું પૂછાય છે ને એ જ આ વસ્તુ છે, જે પેરેગ્રાફ જે સપ્લિમેન્ટરી રીડિંગનો આવે છે 5 માર્કનો. એટલે આ શેની અંદરથી આવે છે તો કે બ્લેક બુકમાંથી આવે છે, એટલે સપ્લિમેન્ટરી રીડિંગનું 5 માર્કનો. અને એ જો તમે તૈયાર કરી નાખેલું હોય તો એમાંથી જ પૂછાય છે. એ પછી તમને બધા મિક્સ કરીને ના પૂછે, કોઈ એક પેરેગ્રાફ લેવામાં આવે અને એમાંથી પૂછવામાં આવે. ત્યાર પછી જોઈએ તો કે આગળ સેક્શન બી ની અંદર આપણને ડેટા આપેલો હોય છે, અને ડેટા એટલે કયો તો કે અનસીન ડેટા. અનસીન એટલે આપણે જોયો ન હોય, ટેક્સ્ટ બુકની અંદર ના આવે, બહારમાંથી નથી આવે, એટલે આ સપ્લિમેન્ટરી રીડિંગને એમાંથી આપવામાં આવે, એટલે 5 માર્ક એના. અને ત્યાર પછી કહીએ તો કે એક ડાયલોગ આપવામાં આવે છે, એ પણ અનસીન હોય છે. આવે ને કોઈ બે વ્યક્તિ છે એની ચર્ચા કે એવા ડાયલોગ થતા હોય, તો એ ડાયલોગ છે અને એમાંથી આપણે કહેવાય ફકરો આપ્યો હોય અને એની નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યા અને એ પ્રશ્નનો આપણે જવાબ દેવાનો હોય જોઈને, તો કે 4 માર્ક એના. અને ખાસ કરીને આપણે સેક્શન બી છે ને, તો સેક્શન બી ની અંદર તે આપણને એવું લાગે બધું બહારનું પૂછાય છે, એટલે બહારનું. તો 3 માર્કનું આપણે એની અંદર જોઈએ ને તો કે એ આપણને બુકમાંથી પૂછાય છે, જ્યારે આ કહેવાય છે બ્લેક બુકમાંથી આવે છે, અને આ વસ્તુ પણ શેની અંદરથી આવે છે તો કે બ્લેક બુક છે એની અંદરથી આવે છે. તો સેક્શન બી ની અંદર આપણે જોઈએ તો કે 5 ને 5 10 ને 4 14 ને 3 17, તો કે 17 માર્ક છે એ વિભાગ બી ની અંદર. વિભાગ એ ની અંદર પણ 17 માર્ક, એટલે 17 ને 17 34 માર્ક થયા. અને આ વસ્તુ આપણે જોઈએ તો કે 17 ટેક્સ્ટ બુકમાંથી વિભાગ એ, અને વિભાગ બી છે એનો જે આ પહેલો પ્રશ્ન છે એ પણ આપણને ટેક્સ્ટ બુકમાંથી આપવામાં આવે છે, એટલે 17 ને 3 20 થયા. અને 20 ની અંદર હજુ તમે 3 પ્લસ કરો, જે કહેવાય છે ખાલી જગ્યા આવે છે, આપણે આગળ આવશે, પાઠના આધારે પૂછાય છે, પાઠમાંથી જ હોય છે. એટલે 23 માર્ક આપણે જે કહેતા હતા તો એ 23 માર્ક કમ્પ્લીટ આપણા ટેક્સ્ટ બુકમાંથી. પછી 24 માર્કનું ગ્રામર પૂછાય છે, તો એ પણ આવું જોઈએ. સેક્શન સી આવ્યા, અને ખાસ કરીને સેક્શન સી ની અંદર આપણે શું પૂછાય છે તો કે ગ્રામર જ પૂછાય છે સેક્શન સી ની અંદર. તો જો સેક્શન સી આવશે તો કે સેક્શન સી ની અંદર સૌથી પહેલા તમને શું આવશે તો કે મેચ ધ ફંક્શન. એટલે તમને મેચ એટલે શું, સરખામણી કરવાની, જોડકા જોડવાના. વિભાગ એ આપ્યો હોય અને વિભાગ બી આપ્યો હોય, જોડકા જોડવાના આવે છે. તો કે મેચ ધ ફંક્શન, અને તમને કેટલા માર્કની અંદર પૂછાય છે, 3 માર્કની અંદર પૂછાય છે. ત્યાર પછી એની નીચે જોઈએ તો કે રિસ્પોન્સ ક્યુ, રિસ્પોન્સ ધ ક્યુ. ક્યુ એટલે જે આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય એના રિસ્પોન્સ એટલે જવાબ આપવામાં આવે, જવાબ આપવાનો હોય છે. તો એ પણ આપણને કેટલા માર્કની અંદર પૂછાય છે, 3 માર્કની અંદર. ત્યાર પછી એની અંદર તે સેક્શન સી ની અંદર કમ્પ્લીટ સેન્ટેન્સ, કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો, સેન્ટેન્સ એટલે વાક્ય, વાક્ય છે એને પૂર્ણ કરવાનું. વાક્ય આપ્યું હોય એ અધૂરું હોય એને આપણે શું કરવાનું, પૂર્ણ કરવાનું. પણ એની અંદર પણ તમને શું આપવામાં આવશે, ઓપ્શન આપવામાં આવે છે, ઓપ્શન આપેલા હોય છે. અને ત્યાર પછી જોઈએ તો કે નિયરેસ્ટ મિનિંગ. આ જે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે તો કે આ નિયરેસ્ટ મિનિંગ છે એ આપણને કહેવાય છે એટલે સમાનાર્થી શબ્દ, નજીકના શબ્દો. એ આપણે શેની અંદરથી પૂછાય છે તો કે બ્લેક બુકમાંથી પૂછાય છે. શેની અંદરથી પૂછાય છે, બ્લેક બુકમાંથી. આપણને લાગે ને કે આ ક્યાંથી આવે છે કંઈ ખબર નથી પડતી, તો કે એ આપણે તૈયાર કરવું પડે. બ્લેક બુક તૈયાર કરેલું હોય તો રોકડિયા માર્ક છે. નિયરેસ્ટ મિનિંગ તો કે એ 3 માર્ક એના. અને ત્યાર પછી જોઈએ તો કે ફિલ ધ બ્લેન્ક, એટલે કે ખાલી જગ્યા ભરો. ફિલ એટલે ભરો, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, ખાલી જગ્યા ભરો. એના પણ આપણને શેના તો કે 3 માર્કના પૂછાય છે. તો આ જે ખાલી જગ્યા ભરવાની છે આ શેની અંદરથી આવશે તમારે તો કે આ ટેક્સ્ટ બુકની અંદર આવશે. જો હમણાં મેં વાત કરી હતી, અહીંયા આપણે આગળ જોઈએ, જો વાત કરી હતી ને, આ 3 ખાલી જગ્યા આવે છે ટેક્સ્ટ બુકમાંથી. તો આ જે 3 માર્ક જે તમારે પૂછાય છે ખાલી જગ્યા ભરવાની, આ તો તમારા ટેક્સ્ટ બુકમાંથી આવશે. ત્યાર પછી આ જે વસ્તુ છે નિયરેસ્ટ મિનિંગ એ તમારા બ્લેક બુકમાંથી આવશે. અને આ જે 3 વસ્તુ છે, આ 1 2 3, તો આ 3 વસ્તુ તમારે શેના છે તો કે આ ગ્રામરની વસ્તુ છે. એટલે આ 3 6 અને આ 3 9, એ 9 માર્ક તમારા શેના છે, ગ્રામરના. અને બીજું ગ્રામરના ટોપિક હજુ સેક્શન ડી ની અંદર એની અંદર આવશે. પછી આપણે એક પ્રકારે કહીએ ને, આ હકીકતની અંદર બધા રોકડિયા માર્ક છે. જોવા પડે, આપણે થોડીક વાર આ શબ્દ જોયેલા હોય, 1 2 વાર વાંચેલા હોય તો આપણે તોય ખ્યાલ પડે કે આનો જવાબ આ આવે. તો સેક્શન સી છે એની અંદર કેટલા માર્કનું પૂછાય છે, 15 માર્કનું પૂછાય છે. અને આપણે એ અને બી જોઈ ગયા તો કે એની અંદર 34 માર્ક હતા, એ ના 17, બી ના 34, અને સોરી એ ના 17, બી ના 17, 17 ને 17 34, અને સી ની અંદર 15. તો 34 ને 15 કેટલા થાય, 34 ની અંદર 44, 45 47 48 49 માર્ક થયા. અને હવે સેક્શન ડી તરફ આપણે આગળ વધીએ. તો સેક્શન ડી છે એમાં સૌથી પહેલા તમારે આવશે તો એ પણ એની અંદર પણ શું જોવા મળશે, આપણને ગ્રામર જોવા મળશે. તો સેક્શન ડી ની અંદર સૌથી પહેલા તમને શું પૂછાય છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલા તો શું થતું તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે ને એનું આપણે હાથે લખવું પડતું. અત્યારે તમને શું આપવામાં આવે છે, ઓપ્શન આપવામાં આવે છે, અને એના 2 જ માર્ક છે. હા સાહેબ, 2 માર્ક ખાટું તેને એટલું મથવું પડે છે ભાઈ, ટીપે ટીપે સરોવર ભરાય. અને 2 માર્કની કિંમત ત્યારે ના ખબર પડે જ્યારે 2 માર્કની ખાસ જરૂર પડે ને ત્યારે ખબર પડે. તો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે એના 2 માર્ક. અને ત્યાર પછી જોઈએ તો કે 3 માર્ક છે એની અંદર આપણને શું પૂછાય છે તો કે કન્જક્શન પૂછાશે. આગળ 9 માર્ક ગ્રામરના થયા હતા, 9 2 11, 12 13 14. આ રીતે આપણે આગળ જોતા જઈએ એટલે 24 માર્ક શેના થશે, ગ્રામરના થશે. પછી આગળ પછી જોઈએ તો કે એડિટિંગ, બ્લેન્ક એટલે ખાલી જગ્યા. એટલે આ વસ્તુ શું છે તો કે તમારે ખાલી જગ્યા ભરવાની જ આવે, ખાલી જગ્યા ભરવાની આવે. ગ્રામર આધારિત કોઈ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, ગ્રામર આવડતું હોય એટલે તમને ઓટોમેટિકલી આવડે.
એટલે ખાલી જગ્યા, એડિટિંગ બ્લેન્ક એટલે ખાલી જગ્યા ભરવાની, એના શું પૂછાય છે તો કે 3 માર્કની અંદર એ વસ્તુ પૂછાય છે. ત્યાર પછી જોઈએ તો કે ડુ એઝ ડાયરેક્ટ. ડુ એઝ ડાયરેક્ટ એટલે આની અંદર તમે જોયેલું છે ને, સ્ટાર્ટ લાઈક ધીસ, આ પ્રમાણે શરૂઆત કરો. તો જે સ્ટાર્ટ લાઈક ધીસ છે એટલે ડુ એઝ ડાયરેક્ટ છે એ આપણને કેટલા માર્કની અંદર પૂછાય છે તો કે 4 માર્કની અંદર એ વસ્તુ પૂછાય છે સેક્શન ડી ની અંદર. અને ત્યાર પછી જોઈએ તો કે સેક્શન ડી ની અંદર અત્યારે WH વાળા ક્વેશ્ચન, WH વાળા તે WH ક્વેશ્ચનથી આપણે જવાબ દેવાના થતા હોય, ઓપ્શન આપેલા હોય છે અને 3 માર્કની અંદર આ વસ્તુ પૂછાય છે. તો સેક્શન ડી પણ આપણે કેટલા માર્કનો થયો તો કે સેક્શન ડી છે એ પણ આપણા 15 માર્કનો થયો. તો આની અંદર પણ હજુ હું તમને વાત કરું તો કે જો આની અંદર આપણને શું આપવામાં આવે છે, ઓપ્શન આપવામાં આવે છે. આની અંદર પણ ઓપ્શન હોય છે, ત્યાર પછી આની અંદર પણ ઓપ્શન હોય છે, આની અંદર પણ ઓપ્શન હોય છે. અને આપણે આગળ જોઈ ગયા સેક્શન સી, તો કે આ સેક્શન સી છે તો આ મેચ ધ ફંક્શન, આની અંદર ઓપ્શન આપણને આપવામાં આવે છે. પછી આ રિસ્પોન્સ, એના પણ તમને ઓપ્શન આપવામાં આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એને પણ તમને ઓપ્શન આપવામાં આવે છે. આ નિયરેસ્ટ મિનિંગ છે તો એની અંદર પણ તમને ઓપ્શન આપવામાં આવે છે. ફિલ ધ બ્લેન્ક, એ તો ટેક્સ્ટ બુકના આધારે છે, ખાલી જગ્યા ભરવાની, પણ એમાંય તે તમને કૌંસની અંદર ઓપ્શન આપેલા હોય. તો બધે તમે જુઓ તો બધે ઓપ્શન જ છે, રોકડિયા માર્ક છે, તુક્કો તો મારાય, કંઈ હાવ બાકી ના મુકાય. તો WH ક્વેશ્ચન 15 માર્કના, તો આ બધું રોકડીયો માર્ક છે. અત્યારે લગી જે આપણે ગ્રામરના ટોપિકની અંદર જોયું તો કે ગ્રામરની અંદર માત્ર આ ડુ એઝ ડાયરેક્ટ વાળો ટોપિક એક ટોપિક એવો છે કે સૌથી વધારે 4 માર્કની અંદર પૂછાય છે, પણ એની અંદર આપણને ઓપ્શન આપવામાં આવતો નથી. જ્યારે તમે આ જોવો છો દરેક વસ્તુની અંદર આપણને શું પ્રાપ્ત થાય છે તો કે ઓપ્શન પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે જોઈએ તો કે ગ્રામરના કેટલા માર્ક છે, 24 માર્ક છે. જો 2 માર્ક, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 4 12 અને 12 ને 13 14 15, 15 આ અને સેક્શન સી ની અંદર 1 2 ને 3, 15 ને 3 18, 19 20 21 22 23 24 થઈ ગયા ને 24 માર્ક. કહેતા નહીં હોય થયા નહીં, જો ફરીને કહી દઉં થયા કે ન થયા. જોયું 2 માર્ક, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15 અને 15 ને આ જો 3 વસ્તુના 9, આ 1 2 અને 3, 15 ને 9 કેટલા 24 માર્ક. તો અત્યાર સુધી આપણે જે વાત કરી તો કે 23 માર્કનું છે એનું તો કે ટેક્સ્ટ બુક અને ત્યાર પછી 24 માર્કનું શું તો કે 24 માર્ક છે એનું આપણને શું પૂછાય છે તો કે ગ્રામર પૂછાશે. 24 માર્કનું શું પૂછાય છે તો કે ગ્રામર પૂછાશે. પછી આગળ જોઈએ તો કે 16 માર્ક છે ને, 16 માર્ક એ આપણને રાઇટિંગના આવે છે. શેના? રાઇટિંગના, જે લખાણ કરવાના. રાઇટિંગ એટલે કયું તો કે આપણે એસે લખીએ, પછી રિપોર્ટ લખવાનો થાય અથવા તો ઈમેલ લખવાનો થાય, પિક્ચર ડિસ્ક્રિપ્શન, પિક્ચર જે છે એના વિશે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, પિક્ચર છે એના વિશે વર્ણન કરવું, તો એ દરેક વસ્તુ. અને સપ્લિમેન્ટરી રીડિંગ તો કે એના પણ આપણે 9 માર્કની અંદર આવે છે આ સપ્લિમેન્ટરી રીડિંગ. તો કે સપ્લિમેન્ટરી રીડિંગ કઈ રીતે તો જો 8 માર્કની અંદર આવશે. 5 માર્ક છે ના તો કે આપણે જે પેરાગ્રાફ સેક્શન બી ની અંદર પૂછાય છે એ, અને આની અંદર હજુ તમારે 3 માર્ક એડ કરો. 3 માર્ક છે ના તો કે નિયરેસ્ટ મિનિંગ ના. જો નિયરેસ્ટ મિનિંગ ક્યાં ગયું એ જો આ નિયરેસ્ટ મિનિંગ શીમાંથી આવે છે તો કે સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે બ્લેક બુકમાંથી. તો 3 માર્ક આ અને 5 માર્ક આ જે પેરેગ્રાફ આવે છે એટલે 8 માર્ક છે ના થયા. 23 ટેક્સ્ટ બુક, 24 ગ્રામર, પછી 8 માર્ક છે ના થયા તો કે આપણે 8 માર્ક આ જે બ્લેક બક જે આપણે જોયું એના બ્લેક બક, અને પછી જોઈએ તો કે 16 માર્કનું શું આવશે તો કે 16 માર્ક છે એનું રાઇટિંગ આવશે. અને ત્યાર પછી આ જોઈએ તો કે સેક્શન ઈ, તો કે આ સેક્શન ઈ છે તો કે એની અંદર કહેવાય છે મોસ્ટ ઓફ આપણે બધું લખાણ રાઇટિંગ. સેક્શન ની અંદર શું આવશે તો કે રાઇટિંગ. તો કે આ રાઇટિંગની અંદર સૌથી પહેલા શું આવશે તો આપણને એસી એટલે જે પેરેગ્રાફ આપણે લખવાનો થતો હોય છે કોઈ પણ હોય પૂછી શકે. એની અંદર આપણને પોઈન્ટ આપેલા છે તો કે એસે છે એની અંદર કેટલા તો કે 6 માર્ક એસેના. ત્યાર પછી ઈમેલ આપવામાં આવશે અને ઈમેલ છે એના અથવાની અંદર શું આપવામાં આવે છે તો કે રિપોર્ટ, એના 5 માર્ક હશે. ત્યાર પછી આપણને પિક્ચર આપેલું હોય છે, પિક્ચર જોઈ અને આપણે એને પિક્ચર ઉપરથી લખવાનું થશે અને એના પણ 5 માર્ક. તો ટોટલ કેટલા માર્ક થશે તો કે 16 અને 16 માર્ક સેક્શન ઈ ના. અને છેલ્લે આપણે ટોટલ કરવા જઈએ તો આપણે કેટલા થશે તો કે 80 માર્ક આપણા થશે આખા પેપરના. ટોટલ આખા પેપરના કેટલા થશે 80 માર્ક થશે. હા, જો હમણાં આપણે જોયું એ પ્રમાણે આ 23 માર્ક તમને મેં સમજાવ્યું કે 23 માર્ક ટેક્સ્ટ એ તમે જોયું. ત્યાર પછી ગ્રામર છે તો કે ગ્રામરના 24 માર્ક એ પણ આપણે જોયું. ત્યાર પછી આ સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે બ્લેક બક, તો કે એ જે બ્લેક બક છે એની અંદર આપણે જોયું તો કે આ 8 માર્ક છે તો કે 5 માર્ક છે ના હતા તો કે 5 માર્ક સેક્શન બી ની અંદર એક પેરેગ્રાફ પૂછાય છે સ્ટાન્જા પછી એના, અને 3 માર્ક છે ના તો કે 3 માર્ક નિયરેસ્ટ મિનિંગ ના પૂછાય છે. એટલે 5 ને 3 8 થયા એટલે જો 8 થઈ રહ્યા તો કે હા.
પછી આ 9 માર્ક છે છે તો કે આ 9 માર્ક છે ને અનસીન ડેટા એટલે કે શું તો એક બ્લેક બગને એની અંદરથી ને આપણને ખાસ કરીને જોવા મળે, એટલે કે આપણે જોયું ન હોય અને એમાંથી પૂછાય અને એના પ્રશ્ન જે પૂછાય એના આપણે જવાબ દેવાના હોય છે. એટલે સપ્લિમેન્ટરી રીડિંગને એની અંદરથી આપણને જોવા મળે છે, ટેક્સ્ટ બુકમાંથી નથી હોતું. ત્યાર પછી જોઈએ તો કે રાઇટિંગ છે એના 16 માર્ક 16 માર્ક એટલે પેરેગ્રાફ જે આપણે એસે લખીએ છીએ, પછી રિપોર્ટ નહીં સેક્શન ની અંદર, અને આ બધાનો આપણે ટોટલ કરીએ તો કે આપણે કેટલા 80 માર્કનું આખું આપણું પેપર બને છે. તો આપણી પરીક્ષા છે એની આપણે તૈયારી કરીએ એની પહેલાં તો આપણને એક ખ્યાલ હોવો પડે કે આપણી એક્ઝામની અંદર શું પૂછાય છે. આપણે સમજી લો કે આપણે ઘરે પ્રસંગ હોય, કોઈ પણ મેરેજ કરવાના હોય તો એની પહેલાં આપણે પૂર્વ તૈયારી કરતા હોય, તો આપણે પણ એક એક્ઝામ દેવાની છે તો એક્ઝામ પહેલાં આપણી પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યું એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ ફરીવાર એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.